તો ભાઈ 10-15 પગથિયા થઈ જાય ટેટી પાકી રહી ગોલુની અને ખાવાનું ભેગું હાલે એમ તો આમ હોય કે ફોર વ્હીલ લઈને આવ્યા હતા હું જોયેલા પંચર પડી ગયું ટાયરમાં. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છે. સ્વાગત છે તમારું પાછું આપણે આજના નવા વ્લોગમાં. અને આજે આપણે ખબર કાઢ છે ભાઈ 2 દિન અહીં ધામો નાખ્યો તો આજ જવાને ઘેરે સવારના પોરમાં ત્રીજો દી છે. અને હવે ડૂબજો અહીં જામફળ પાડવા મીંડા અમે કેટલાક પકડે જામફળ હવામાંથી નીકળવું કેમ? એટલી ભાઈ નીકળી છે રેતીમાંથી. આવો રામફળમાં ખાઈ જા. હવે ભાગ્ય ને ઘરે ઘરે નહીં તો આપણે જવું ને ફરવા. આ તો રસ્તામાં ભાઈ જવાનું છે આપણે ઘૂમલી એને જ લેવું. એમ તમને જોઈને ભાઈ ખબર પડી જાય બોલી દેખો મારે તમને. આશા પૂરા જવાનું પછી દર્શન કરવા તો લઈ એ જાય ક્યાં? એક ઘૂમલી. ઓ, અસલી હશે. બીજે ક્યાં જવાનું છે આપણે? આવો તો બા આવો ને શિવો અમે ભાગ્યો ના, એ તો હું રોકાઈ જઈએ હા એને આવું. ના જો ભાઈ એમાં શિવ ને આખી ડોલ પહેરી રમકડાની તોય મેરામાંથી રમકડા લીધા લીધ છે. તેને આવું અમાર ભેગું. તારે આવું તારે આવું તારે આવું. હાલો હાલો. હે? હજી વાર નથી. હાલો આપણી ગાડી નીકળે છે બહાર. બધા લાવી જો. હાલો ટાટા ટાટા કરી દો. હા બસ ટાટા. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે હવે આશાપુરા. અને અહીંયા છે ને ભાઈ આ રોડ બને છે એટલે રસ્તો બંધ છે તો હવે આપણે હાલીને જવું જોઈએ ઉપર સુધી. અહીંથી ને એટલું હાલવું પડશે ને પછી અહીંયાથી પગથિયા ચડવા પડશે. શું થયું થાકી ગયા આવ્યા આજનો ભાઈ વ્યૂઝ તો તમે જોવું ભાઈ જરાક જોરદાર છે. અને ગટેની ફોટો બોટો શૂટ કરવા હોય તો અહીંયા હોય. અને જવાનું હોય ભાઈ જો આપણે અહીંયા ઉપર મંદિરે ઓલી બાજુ પગથિયા છે એટલે એ બાજુ ફરીને જવાનું છે. પગથિયા કાંઈ ચાલે કેટલા 500 જેટલા આવી શકે બસ 500 ની પાસે હોય તો બી કન્ટિન્યુ રહેજો ભાઈ. વ્લોગમાં મજા જ આવી જોવાની. ઉપર જઈને તો વ્યૂઝ જોયા જે હોય છે ભાઈ. તો ભાઈ ફાઇનલી હાલીને પૂરી ગયા છે આપણે. ને અહીંયા જો આ બધી વસ્તુ મળે છે છોકરીઓની કટલેરી બટલેરી કંઈ લેવું હોય તો લેવું જ કંઈ. જો આ હોનાના સેટે મળે હોય ને 150-150માં. હાલો જે આગળ ઘણું જોયા જેવું છે. ઓ ભાઈ નાળિયેર આપો. તો આ છે ભાઈ સીડીઓ. અહીંથી આપણે ઉપર જવા પેલા જરી હેઠે ફરી લઈએ હેઠે જોઈ લઈએ પેલા બધું. કોણ છે તમારે ચના ચોર પફ તો ક્યાંય મીઠું નહીં ખાવો તો પફ રસ્તામાં ખાવો તો ઘેર એટલે ચણા ચોર છે બને છે ભાઈ. તીખી બનાવી દો. હાલો ઓલા બે રસ પીવા બોલાવે. આવીએ હમણાં. ચાલો તો તમે રસ પીવો કે પેલા ખાવું તમારે? તમે જાવ રસ પીવા. હું તો અહીંયા હાલો તો આપણે રસ પીવા. હાલો તો ભાઈ ઉપર ચડવાનું ચાલુ કરી દીધું. હવે ધીમે ધીમે પડ્યા ઉપર. ખબર નતો હું તો બહાર નીચેથી નાસ્તો બાસ્તો ને પાણીની બોટલ ને બધું લઈ લીધું છે. તો ભાઈ 10-15 પગથિયા થઈ જાય ટેટી પાકી રહી ગોલુની અને ખાવાનું ભેગું હાલે એમ તો આમ હોય કે ખાવાનું ચડવાનું બધું ભેગું. હજી તો ઘણા પગથિયા ચડવાના બાકી છે.
તો અડધે સુધી પીગ્યા. હવે આપણે ચડીને ત્રીજી વાર પરો ખાવા બેઠા છે. અને અહીંનો વ્યૂઝ તો જવું ભાઈ તમે અહીંથી કંઈ ઘટે જ નહીં, જોરદાર. બાકી છતાં ઓલું ગામ દેખાઈ ગયું છે. વાયા બખેલા ઓખા વાયા વળવાળા થઈને જુનાગઢ જવું. બરડો ડુંગર છે, બરડો. ખાવા બેઠા અને ગરમી બહુ થાય ભાઈ, કેમ કે અહીંયા બધું છે ને પેકે પેક છે, એટલે પવન બોન છે ને આજ. આ બધા વિદેશથી આવ્યા છે. આ બે સ્પેશિયલ વિદેશથી અહીંયા પૂકી ગયા હાલીને. એટલું કલાતું નથી. કા ક્યાં છે ભાઈ? આફ્રિકાથી આવ્યા કે આફ્રિકન જંગલમાંથી આવ્યા કે? ફાઇનલી મિત્રો આપણે હા ઉપર પૂરી ગયા. અને અહીંથી જે ભાઈ વ્યૂઝ આવે ને, ઓહો ભાઈ નેક્સ્ટ લેવલ. આમ જો તમે ખાલી એક જોવાની બાકી જોરદાર મજા આવે. એમાં વરસાદ ચાલુ નહીં હોય તો જમાવટ જ થઈ જાય. અને અહીંયા ભાઈ આ સંપલ ને બૂટ જો જોઈને તમને ખબર પડી જાય અંદર કેટલી ટ્રાફિક છે. હાલો ભાઈ, તો દર્શન બર્શન કરી લીધા ને હવે ભાગીએ આપણે સીધા નીચે. અને નીચે થઈને બધા ઘર ભેગી ના થઈ જાય. જો એક દેખાતા નહીં આમાં. હા સીધું ઘેરે હપ્તા બૂટ બૂટ છે ને કે ઉપાડી ગયું કોઈ? હાલો તો ભાઈ સીધા નીચે ભાગીએ ને નીચે થોડા ફોટા બોટા પાડીને પછી ઘર બાજુ નીકળીએ. ખાવાનું તમારે લેવું, પૈસા અમારે દેવાનું. ચડવામાં હાંધાઈ ની વાહ હતી ભાઈ, ઉતરવામાં હાંધાઈ ની મોર ઉતરી ગયું ભાઈ. અને આ બેઠી બેઠી નાસ્તો કરે છે એટલી ગયો. કી ભાઈ દેવાના? એ ભાઈ સત્તા નામ દઈ દે, સતીશ ખાવડાવી કે ડિસ્પિટિંગ કરવા વાળા. મિત્રો ફાઇનલી આપણે નીચે પહોંચી ગયા ને ભાઈ. આપણે ગાડી લઈને આવ્યા હતા ને આ ભાઈ બે ફોર વ્હીલ લઈને આવ્યા હતા. શું જોયેલા? પંચર પડી ગયું ટાયરમાં. લ્યો પથારી ફેરી. હવે તો આપણે તો ભાઈ ગાડી લઈને આવ્યા હતા એટલે આપણે કઈ વાંધો નથી ને. ગાડી કદાચ હોય ને એમાં પંચર પડે તો એ તો ગમે થઈ જાય. આ ભાઈને ફોર વ્હીલમાં પંચર પડી ગયું તો હવે કાવ કરવાનું થાય. હવે ભાઈને ફોન કરી હતી ભાડવથી. સ્પેર વ્હીલ લઈ નથી ને? હા નથી સ્પેર વ્હીલ. તો કઈ વાંધો નહીં. હાલો ભાઈ એક ભાઈને ફોન કરીએ તો આવે તો કંઈક કરી આવો. પંચર બનશે સ્પેર વ્હીલ. હવે અહીંયા થાય છે ગાડી બદલ. આજે કાલે જ અમારા રાજભાઈએ ગાડીને પતાવી નાખી. રાજ શું કર્યું ગાડી એ રે? છેડા દઈ દે. ઘેરે આય તારી વારો કાઢવો. ઘેરે આય તું વાંદરા. મારી ગાડી પતાવી દીધી. દોરી ગયો તો મારો બસ સ્ટેશન ઈ નથી કરતો. ના છેડા કેવા? તો તને કેને કહેતો તો ગાડી લઈને જાય? ઓલી ના લઈ જાવે લંબુસડી. કાવ કરે છે? હવે તો કાવ ભંગારમાં જઈ દઈ થાય બિલ. તો ફાઇનલી બની ગયા હવે આપણે ઘરે. બસ એ હાલો માં ગોટલો. ભાગો ભાગો ભાગો. હાલો આવતા